નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીએ છીએ અને રાજમંત્રની ટીમ પહોંચી ગઈ છે ગામડામાં કચ્છના અબડાસા તાલુકામાં છાસરા ગામમાં પહોંચી ગઈ છે અને અહીં આપણી સિરીઝ વધી ગયું છે એક ગામથી બીજા ગામ અને બીજા ગામે છાસરા આવી ગયું છે અને પોડકાસ્ટ વિથ પબ્લિકમાં અહીંના લોકોથી જાણીશું કે આ ગામમાં શું ખાસિયત છે, શું ઐતિહાસિક વિરાસત છે અને શું પ્રોબ્લેમ છે। આ વિશે વધુ જાણીશું અને આપણી જનતા જે છે અમને લોકોને પ્યાર આપી રહી છે એ પણ જોશે કે ગામડામાં શું હાલત છે, શું વિકાસ છે અને હજુ વિકાસ કરવાનું બાકી છે। એ બધું વાતે આપણે કરીએ અહીંના લોકો સાથે। શું નામ છે? હિનાબેન નરેશભાઈ ભાનુશાલ। કેમ છો? મજામાં। મજામાં। તો અહીં કોઈ ઐતિહાસિક વિરાસત જેવું કોઈ ઐતિહાસિક મંદિર કે મસ્જિદ કે કોઈ પુરાનું જૂનું મંદિર જેવું કઈ છે અહીંયા? મંદિર ઘણા છે અમારા ઘણા ગામમાં। છે। આ મંદિર અત્યારે બનાવવામાં એવી ના, જૂના પણ છે, ઐતિહાસિક છે। કેટલા વર્ષ? શંકર બાબાનું મંદિર અમારો લગભગ હશે તો 50 વર્ષ થઈ ગયા છે। 50 વર્ષ જૂનું મંદિર છે। હજુ કોઈ ખાસિયત ગામનું જૂનું મંદિર હોય, કોઈ જૂનું એવું ચીજ હોય જે મુગલના ટાઈમે હતા અને એ જ છે? એવો અમારો પંજારા પીરનું પણ મંદિર છે, એ છે પંજારા। 5 પરમેશ્વર કહીએ અમે એમને। પેલા પીર કહેતા હતા, 5 પરમેશ્વર છે। એ તો પેલાનું આપણો જ્યારે શાસન જ્યારે નાણ સરોવર ને હતા ને ત્યારના અમારે અહીંયા ભગવાન આવીને બેઠક બનાવી છે પોતાની, એમના ચિહ્ન છે, એના ઉપર અમે બનાવ્યું છે મંદિર। એ અમારા 5 પરમેશ્વર। 5 પરમેશ્વર। તો લોકો આવે છે? હા, ઘણા આવે, અમે જઈએ, આપણી માનતા પૂરી થાય। માનતા પૂરી। હા। કેટલી વસ્તી છે છસરાની? છસરાની અમારી 250 વર્ષો છે। 250 વસ્તી છે। તો શું સમસ્યા છે? સમસ્યામાં અમારે એમ તો હલ થઈ જાય છે, પણ એક અમારી આ જે છે ને મંદિરના બ્લોક પાસ થયેલા છે, હજી પહોંચ્યા નથી, એ અમારી સમસ્યા છે। રાસ્તાનો બ્લોક? હા, રસ્તાનો બ્લોક મંદિરની સામે છે, એની વરસાદમાં પાણી ભરાય છે એટલે અમારે ઘરોમાં આંગણામાં દિક્કત થાય છે। કયા મંદિર? આ જસરા દાદાનું મંદિર। આ એ પુરાનું જ મંદિર છે। મંદિર હમણાં નવો બનાવ્યું છે, પણ એના જે દેવસ્થાન છે એ બહુ જૂના છે। મંદિર જૂનું થઈ જાય એટલે આપણે વળી પાછું નવો બનાવીએ, પણ આ દેવસ્થાન અમારા ઘણા જૂના છે, એના ઘણા વર્ષો થયા। ખેતર, અને અમારા આ ખેતરપાળ દાદાનું મંદિર છે એની આગળ પણ આ બ્લોકની દિક્કત છે। એના મમૈયામાં છે ખેતરપાળ દાદા છે, એ રસ્તા ઉપર હનુમાન જાય છે, તો અહીંયા બ્લોકની દિક્કત છે અમારા ગામમાં બહુ। રોડ છે કાચા બને, અને પેલાનું હતું, હવે જાગૃત ન હોય પબ્લિક તો જે કામ થાય એમાં ખવાઈ જાય એટલે રોડ બને નહીં, તો એ સરખું બને એ અમને દિક્કત છે। તો રોડની વ્યવસ્થા સારું નથી? હા, આખા ગામમાં જ રોડ સારું નથી? હું તો જોઉં છું આખા ગામમાં સારી રોડની બહુ દિક્કત છે અમારી। તો બ્લોક વાળું રોડ જોઈએ છે કે આરસીસી? અમારે અમુક આરસીસી નું છે, મંદિર સામે અમે બ્લોક નખાવીએ છીએ। અમારા 2 બની ગયા છે, હજી ઘણા બાકી છે। શિક્ષા વ્યવસ્થા કેવું છે અહીંયા? શિક્ષા વ્યવસ્થા હવે પબ્લિક છે એ હિસાબે 2 ટીચર છે ને 8-10 બાળકો છે। પ્રાથમિક શાળા છે? પ્રાથમિક શાળા 1 થી 7 સુધી છે। પછી 8 માંથી ક્યાં ભણવા જાય? બિચારા કોઈ વડસર જાય, કોઈ નલિયા જાય, કોઈ લૈયારી જાય, એ વડસર આ પાછળ? હા, પાછળ। અહીં પણ તો પ્રાથમિક શાળા છે વડસરમાં? હા, છે, અહીંયા 1 થી 8 છે, અમારે અહીંયા સંખ્યા નથી એ હિસાબ, પેલા 8 હતી, હવે સંખ્યા 8મા ધોરણ ત્યાં ભણવા જાય, પછી મતલબ હાયર એજ્યુકેશન જેને કહેવાય એ તો પછી બિચારા કોઈ કોઠારા જાય, કોઈ ભુજ જાય, કોઈ અમદાવાદ જાય, કોઈ ભરૂચ જાય, દૂર જાય, અહીંયા છે જ નહીં હાઈ એજ્યુકેશન। ભુજ થી દૂર, પછી અહીંયા નલિયા સુધી ક્યાં નથી। નલિયા સુધી? સારવાર માટે નલિયા કે વાયોર? અહીંયા અમારે હતા CHO ને, તો એની બદલી થઈ ગઈ, પાછળ છે નહીં, ભરતીની અમને જરૂર છે નાખે એવી। ડોક્ટરોની સંખ્યા બહુ કમ છે મને સાંભળવામાં આવ્યું। હા, એ છે, તો એ આવી જાય ને તો અમને બધી દિક્કત હતા ત્યારે અમારો CHO બરોબર મસ્ત સારવાર દેતા હતા, પણ હવે એ બદલી કરાવી નીકળી ગયા, પણ હમણાં કોઈ નથી, જગ્યા ખાલી છે। શું નામ છે? દિશા ગોસ્વામી। દિશા, ક્યાં કરતે હો, શું કરો છો? MA SEM1 ભુજ। MA SEM1 માસ્ટર ઓફ આર્ટ્સ? હા, માસ્ટર ઓફ આર્ટ્સ કરી રહ્યા છો, સેમેસ્ટર 1 છે। કેવી રીતે ભુજ જાઓ છો? બસમાં? અમને બસમાં ખાલી અમારા ગામમાં બસ આવે ને એ સમસ્યા છે, ઈ કરાવી દો। મતલબ અહીંયા બસ નથી આવતી? ગામની નથી, ફાટકે આવે છે, એક જ બસ હોય છે, સવારના 8 વાગે આવે છે, તો ઈ અમને કામ ના આવે, અને સવારના 6 વાગે જોઈએ ને, સાંજે અમને 8:30-9 વાગી જાય છે આવવામાં, તો અમારા ગામની અંદર થી બસ આવે। ગામની અંદર બસ આવતી નથી? અંદર નથી, ફાટકે આવે છે 1 કિલોમીટર દૂર।
હા ત્યાં છે હા મેન રોડ હા તો એક લેડીઝ ના આવી શકે ને? એક લેડીઝ ના આવી શકે સુરક્ષાને લાને એવું સમસ્યા છે હા રાત્રે 9 વાગી જાય છે એટલે બસ સાંગીપુરમ છે ને જે એમનો કઈ ટાઈમ ફિક્સ નથી, એમ 7:30 નો ટાઈમ છે એનો આવવાનો. પછી 8 વાગે બસ ઉપડે તો તમને કેટલા વાગે ત્યાં જવાનું હોય છે? 7 વાગે ત્યાં બેસી જાઓ. ના સવારના અમે 6 વાગે ફાટકે પહોંચી જઈએ, 6:30 વાગે બસ આવે. 6:30 વાગે કે 6:30? એ જ બસ ગામમાં રાઉન્ડ એક લે જ તો અમને બસ. બરોબર થાય. હા, એ ભલે અમે બીજી ચાલુ કરાવે એવું નથી કેતા, એ જ બસ ગામમાં આવે ને લેતા જાય લાભાર્થી. અહીંયાથી બાળી 20 સેકન્ડનો અને રસ્તો છે. સાંજે જ્યારે કોઈ હોય ત્યારે મૂકતા જાય બસ એટલું અમને કરીને ભલે ત્યાં ગામમાં ઠેઠ ના આવે. અમારા જે અમે 5 પરમેશ્વર પંજોરા પીર કહીએ છીએ ને, જે 5 પરમેશ્વર ત્યાં મૂકી જાય ને તોય હાલે, ત્યાંથી લે તોય હાલે. પણ એટલું દૂર થી લેડીઝ એકલી આવી જવી ને શું કહો છો? મોડી અચાય તો અસાं ગામે તો સ્ટેશન ખપે ને હા તે ઈ છે એટલે એ બની શકે. હા ગામે બસ એકડી એકાંદી બસ વધારે સ્ટેશન અમારું ગામની બહાર છે તો એ અમને ગામમાં જોઈએ. એટલે રાતે જે લાસ્ટ બસ છે ને સાંગીપુરમ નો ટાઈમ નલિયાથી 7:30 વાગે ઉપડવાનો છે, પછી 7:30 વાગે આવતી નથી અને આવવામાં 8:30 9 વાગી જાય નલિયાથી ઉપડવામાં. તો અહીંયા અત્યાર સુધી કેવી રીતે તમે એમએ તક આવ્યા? એમ જ બસ ઇટ્સ અ વેરી સ્ટ્રગલ સ્ટોરી. હા ઈ બસ ફાટકે ઉતરીને પગેથી જ આયા છે. પગેથી તમે માસ્ટર્સ કરી લીધું. આ ગામડાની છોકરી છે અને આટલી વિકટ પરિસ્થિતિ ખરાબ હોવા પણ છતાં પણ તમે માસ્ટર્સ ઓફ એમએ કરી લીધું, માસ્ટર ઓફ આર્ટ્સ કરી લીધું છે. આગળ શું પ્લાન છે? આગળ પીએચડી નેટની એક્ઝામ દેવી છે. પીએચડી અને નેટનું છે. ગામડામાં શું હજુ જે તમે છોકરી છો તો એમને લાગતા કઈ કઈ સમસ્યા છે જે તમે બતાવી શકો છો અમને? શિક્ષણ નથી, બસ ચાલુ થાય તો ગામમાં છોકરી અપડાઉન કરી શકે. કેટલી છોકરીઓ ભણવા માટે બહાર જાય? હમણાં તો 2 જ છે, એક તો ગાંધીનગર જાય છે ને એક 2 જ છે છોકરીઓ. છે 2-3 છોકરી એની જે આ સમસ્યાના હિસાબે બિચારી નથી ભણતી, હા ઘર બેસી ગઈ. ઘરે બેસી ગઈ. ગયા પછી બિચારા ઘર શું કરે હવે? સમસ્યા ઘણાના માવતર આવા જવા દે, ઘણાના કેસી કાટલું દૂર અમે છોકરી નથી દેતા તો બિચારા ન ભણાવે, એ હિસાબે 2-3 બેસી ગઈ છે. શું કહો છો આપ? અહીંયા સાસુ એમના ફાધર છો આપ? હા ફાધર છે. તે વર્ષ છોકરાઓને મૂકવા જવું પડે. આ છોકરો વરસાદ ભણે છે. આ વડસર ભરે છે. હા 8મું ભણે છે. હા 7 સુધી છે. પછી 8મું સુધી શું કરશે? બસ ભણવાનું શું કરવું? ભણવાનું છે. ક્યાં જશે? એટલે અહીંયા નલિયા જાય. નલિયા જશે. તો છોકરીને આટલા સુધી તમે સ્ટ્રગલ કરી, તમે લેવા જાઓ છો, લેવા આવો છો? હું ખાલી ફાટકે જાઉં, હા નહીં તો પોતે હાલી આવી. પોતે આવી જાય. હા 3 વર્ષ કર્યા કોલેજ. 3 વર્ષ બીએ લાલન કોલેજમાં કર્યો હતો. લાલન કોલેજ ત્યાં છે. તો સમસ્યા છે. સમસ્યા છે બસની જ. મેં કે શ્રાદ્ધના મોડી આવે છે ને સાંગીપુરમ, એ અહીંયા આવે ને હા તો તો બસ ટાઈમ ટુ ટાઈમ આવવી જોઈએ અને એક ચક્કર કાઢી જાય એમ. રોડ વાળો શું કહો છો? હા રોડની સમસ્યા ઈ બ્લોક નખાવી દો. સમસ્યા થઈ જાય એટલે ઉપર તમે સુનવાઈ કરો તો થઈ જાય એમ. બ્લોક તો હું ના નખાવી શકું પણ તમે તમે સુનવાઈ કરો તો અમારું સંભળાય એમ. એટલે અમારા પાસ થયેલા છે ને શું કામ રોકાયેલું છે? અમારી સરપંચ મદદ નથી કરતા એવું નથી, કરે છે પણ કેમ અટકેલું છે એ હિસાબે એ ઉપરથી ખબર નથી પડતી કે ક્યાં મામલા અટક્યું ગયું છે. અમારા 3 હતા પ્રશ્ન, તેમાં 1 પાસ 2 પાસ થઈ ગયા ને કેમ અટકી ગયું સાથે જ હતું. પ્રશ્ન હતો. એક જાડેજાના મમ્મીમાં પાસે હતા, બ્લોકે આવી ગયા, દવાખાના બ્લોક આવી ગયા ને આ સાઈડ અને ખેતરપાર ને મમ્મીમાં સાઈડ જે બ્લોક હતા ને એ અટકી ગયા 2 સાઈડ ના. એ ઉપર એટલે કેવી રીતે અટકી ગયા છે અમારા સરપંચ કરે પડ્યા, પણ શેના હિસાબે અટક્યા છે અમને નથી ખબર. તો એ સુનવાઈ ક્યાં થઈ જાય તો સારું. પાણીની વ્યવસ્થાનું શું છે અહીંયા? પાણી બરાબર જ હોય. પણ આ પાણી બરાબર જ આવે છે. એમ બરોબર આવે છે, ક્યારે દિક્કત થાય છે તો જ્યારે અમારા એ ઉપરી કરે છે ત્યારે થઈ જાય. હવે અમારું શું છે, ગામડું ઉપર છે, પાણી જે આવે એ નીચે લાઈન છે તો તૂટી જાય, તો અઠવાડિયું ન પણ આવે એની દિક્કત થાય છે તો અમે અમારા ઘરોમાં સગવડ કરી રાખી છે, પણ અમારી સુનવાઈ થાય છે એટલે વાંધો નથી. પાણી આવે, મીઠું પાણી આવે પીવા ના લાયક? પાણી મીઠો પીવા લાયક એવું નથી. વરસાદ થશે તો મીઠું આવશે, નહીં તો મીઠી ડેમમાં હમણાં અમારો અહીંયાની ભૂમિ છે ને એ ખારી છે મીઠાવાળું, એટલે મીઠાવાળું થઈ જાય. બાકી અમે મંગાવીએ નહીં, ગામડિયામાં 1-2 બોટલ મોંઘા પડે તો હવે 20 રૂપિયાનું પાણી 50 માં પડે તો બધા તો કોઈ ન મંગાવી શકે, એટલે અમે મોળું પાણી જ પીએ છીએ. કેવું પ્રોસીજર કરીને મોળું પાણી પીવું? મતલબ ગરમ કરીને કે એવું જ? ના એમાં ડ્રમ ભરી નાખીએ, છણી જાય, માટી બેસી જાય એમ પી બસ. એમ છે. પાણી બરોબર જ છે, દિક્કત નથી કે અમને કાંઈ થાય એનાથી, એ કાંઈ નથી થતું પણ મોડું છે. શું
પાણી મીઠું જ નમક નમક મીઠું, વાળું. મીઠું હે, એટલે ખબર અમારી નમક મમ્મી આ પડે છે નમક વાળી. હા, નમક વાળી છે, સમંદર છે. સાફ સફાઈનો શું માહોલ? સાફ સફાઈમાં હવે જે અમે પોતાની રીતે કરીએ તો ઠીક, બાકી અમે સફાઈ કરીને ક્યાંક કચરાના ડબ્બામાં નાખીએ એવી તો પંચાયત દીઠ સગવડ જોઈએ છે, પાછી મળી નથી અમને. હવે ઉપરથી ગ્રાન્ટ નથી કે અહીંયાથી કોઈ સગવડ નથી એ અમને નથી ખબર. તો એ ક્યાંક એવા મોટા કચરાના ડબ્બા હોય કે ભલે ટ્રેક્ટર ને તો ગામડિયામાં એવી પ્રોસિજર ઘણા ઘર ઓછા છે એના હિસાબે ન થાય, પણ કચરાનો મોટો ડબ્બો ફર્યા એ રખાવી દે હા, એ તો એ પછી 8-15 દિવસે ડબ્બો નીકળી જાય તો અમારો આ દિક્કત નીકળી જાય. તો અત્યારે એવો મોટો ડબ્બો નથી કે જ્યાં એવું ક્યાંય કાંઈ જ નથી સગવડ. સાર્વજનિકમાં બધા ના ના એવું નથી. અમે મોટા મોટા ઢગલા કરીએ. ઢગલા કરીએ પછી ઢગલા એ પડ્યા હોય ને પછી અમારું છાણ કેવું હોય તો સૌ પોતાના ખેતરમાં નાખે, પોતાના પૈસે ઉપાડીએ. આ પંચાયત દીઠ કે એ હિસાબે અમારી કોઈ ગ્રાન્ટ છે કે નહીં અમને નથી ખબર, એ નથી ઉપડતું. અમે અમારા હિસાબે ફેંકીને અમારા હિસાબે લઈ લઈએ. તો અહીંયા સ્વાસ્થ્ય માટે નિયમિત ડોક્ટર નથી? હમણાં નથી. હમણાં નર્સ બેન છે, નર્સ બેન છે. બાકી જે અમારા સીએચઓ અમને સારવાર આપતા હતા એ બદલી કરી હાલ્યા ગયા, એના સિવાય ભરતી નથી થઈ. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં એક જ બસ ચાલે છે, એના પર સમસ્યા છે કે ટાઈમ ટુ ટાઈમ આવવું જોઈએ. હા એટલે બસ એક જ છે. બસો આવે છે, ફાટકેથી જાય છે ને નલિયાથી ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવતી નથી. બસ આવે છે ને ને ગામમાં એક જ બસ આવે છે, બધી ફાટકેથી જાય છે, બીજી બસો ચાલુ છે. રોડ થી રોડ ચાલી જાય હા. છે, અહીંયા ગામ સુધી આવતું નથી. ગામમાં એક જ બસ આવે છે, સવારના 8 વાગે ને સાંજે 4 વાગે. ગામ અહીંયા સુધી આવે છે? દવાખાનું છે ને ત્યાં સુધી આવે છે. હાલ છે દવાખાને સુધી આવે તો હાલ, ઈ કઈ પણ એક બસ આવે છે ને એ જગ્યાએ 2 બસો જોઈએ ગામડિયામાં. એક સાંજે ભુજ થી આવે ને ગામડિયામાં, તો અમે કે દવા લેવા જઈએ ને તો મોટી ટેસ્ટ ને ઉતારે છે એ ન જોઈએ, પણ ગામમાં છસરામાં ઉતારે એવી બસ જોઈએ મને. એક આવે છે ને એ ટેરાની 2 બસો જોઈએ કે રાત્રે 9 વાગે 8 વાગે બસ જે આવે છે ને ભુજ થી એ મોટી ટેસ્ટ ની ઉતારી છે, તો એક જેની આવી શકે વાંથી અંધારામાં આવે ન આવે અને દવા ગોળી લેવા જઈએ આપણે આવી જોઈએ. તો હવે દવાખાનામાં મોડું થઈ જાય તો ક્યાં બાટલો કા કે ચડતું હોય તો જરીક મોડી રજા મળે તો બસ નીકળી જાય. તો આપણે પ્રાઇવેટ તો 700-800 વાળો વાહન પોસાય નહીં, બસ હોય તો એના હિસાબે આપણે હાલે આવીએ. એક બસની સગવડ જોઈએ. અહીંયાથી ભુજ જાય એ છસરા ગામમાં આવે ને આવે છે ભુજ એ છસરા ગામમાં આવી જોઈએ. એક બસની સગવડ આપે ને તો માણસો એમ લાઈન છે, બસ જાય આવે છે, ખાલી ગામમાં નથી આવતી, એ જ બસ ગામમાં આવે. લાઈન ચાલુ છે, ગામમાં ઘણી નથી છે, ગામમાં બસો આવી ઘણી છે, ફાટકેથી જાય છે તો ગામની અંદરથી આવે, બાકી બસો છે ચાલુ છે. ગામની અંદરથી હા, એમનો એક રાસ્તો હોવો જોઈએ કે ત્યાંથી રસ્તો લોકોને હા, રસ્તો ઉપાડીને છે. એમ જાય. ઓકે, સમજી ગઈ કે તે પેલા રોડ થી ગામમાં આવે પછી લોકોને ઉપાડી લે, એ જ રાસ્તા કરીને નીકળી જાય. આ નીકળવાનો રસ્તો છે, આવવા જવાનો આવે રસ્તો છે ને તે એટલો છે કે ભુજ જાય છે ને ભુજ થી આવે છે તો છસરા ગામમાં ભુજ અમે જઈ શકીએ ને આવી શકીએ ગામમાં ને ગામમાં. એવી બસ એક મને જોઈએ ગામમાં, કે એવી રીતે સગવડ સરકાર રાખે ને તો અમને પબ્લિક બધાને માટે બરોબર. સારું થાય. એટલે બધાને સગવડ થાય, બસ નું બહુ બધાને દિક્કત છે. તો આ છે છસરા નિવાસીઓની અવાજ જે પાકા રોડ ની માંગ કરે છે. અને જો અહીંના છોકરીઓ છે એમનો ડિમાન્ડ છે, વધારે ડિમાન્ડ નથી કરતી છોકરીઓ, એક જ ડિમાન્ડ છે કે જે બસ છે એ રોડે વહી જાય છે એ જરાક ગામમાં આવે અને અમે લોકોને લઈને જાય, કેમ કે જ્યારે રાતનો ટાઈમ હોય ત્યારે જરાક સિક્યોરિટી રીઝનના પર્પસે એ લોકોએ ને ડર લાગે છે, વીક લાગે છે. ગામમાં 2-3 છોકરીઓને એવું કેસીસ બન્યું છે કે એ લોકોએ પઢાઈ છોડી દીધું છે બીકોઝ ઓફ ધ ટાઈમ રીઝન. તો એના કારણે છોકરીઓનો ડિમાન્ડ છે કે 2 બસનો ટાઈમિંગ હોવી જોઈએ, જે 2 બસ આવે અને આવે તો ગામ સુધી આવે, જેથી એ લોકોને સરળતા રીતે થઈ શકે છે. આ છે વાયોરથી બસો જાય છે, એમાં ગામથી જાય ને વાયોરથી જાય છે તો ગામ ગામની સુધી. અંદરથી જાય, નલિયા જતી હોય તો વાયોરથી આવે ને તો આમ ગામની અંદરથી જાય. ઓકે, બાકી બસો ચાલુ છે. વાયોરથી નલિયા જાય તો ગામની અંદરથી જાય, અને નલિયાથી વાયોર જાય કે ભુજ જાય તો ગામની અંદર ફાટકે આવે છે, ગામમાં આવે. હા ખબર પડી ગઈ. કેમ ભુજની લેન થી બસ છે ને પાકે બટાણા ગામે ઈ જ ખપે. ભુજની લેન ની બસ આવે, બે સવાર પે આવે ને સાંજ મેં ગામમાં ઈ જ ગાલ કહ્યું તો ફાટક થી છે એ ગામમાં આવે, બસ ચાલુ છે, ફાટકેથી જાય છે એ ગામમાંથી આવ જવ કરે. અમારા ગામની રામપરમાં એમ અંદર થી આવે છે તો છસરાનું શું પ્રશ્ન? કોકા છસરા ભારત દેશનું નથી ગામડીઓ, તો એ પણ એના અંદર થી આવ જાવ કરે. જેમ રામપરમાં અંદર થી જ આવે છે, વડસર તો રસ્તા ઉપર છે, તો એક છસરાને પણ એના અંદર આવરી લે તો અમને બહુ બરોબર થાય. કોઈ પણ બસ આવે જાવે તો અહીંયાથી અંદરથી આવે જાવે. ઓકે, તો આ સમસ્યા છે કે
મોટે ભાગે દિક્કત થાય છે મહિલાઓને અને છોકરીઓને જે ભણવા માટે જાય છે. અને બીજી સમસ્યા છે કે સાફ સફાઈનું. હા. અહીંયા પબ્લિકમાં કોઈ મોટો ડબ્બો મૂકવામાં નથી આવ્યું કે જેથી લોકો એના અંદર કચરો મૂકી શકે અને તેનો નિકાલ થઈ શકે છે. તો આ બધી સમસ્યા જે છે છસરા ગામની છે અને આ જ સમસ્યા બધા ગામે જ અમે જઈને સાંભળી રહ્યા છે. જો તમે લાગે છે કે તમારા ગામમાં એવું કઈ સમસ્યા છે, અમે લોકોને આવવું જોઈએ અને તમારા સાથે વાત કરવી જોઈએ, પોડકાસ્ટ વિથ પબ્લિક કરવું જોઈએ, તો તમે કોમેન્ટમાં અમે લોકોને બતાવી શકો છો. અમે તમારા ગામમાં મારી ટીમ સાથે આવીશ અને તમારી જે પણ સમસ્યા હશે એ પણ આપણે સાંભળીશ. અને તમારા ગામમાં કોઈ ઐતિહાસિક સ્મારક હોય કે બ્રિટિશર્સ ટાઈમનો કે જૂનું કોઈ પણ ઐતિહાસિક ચીજો હોય એ પણ વિશે આપણે વાતો કરીએ. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.